ધોરણ 8 પાઠ 8 વિષય વિજ્ઞાન. તો ચાલો આપણે બળ અને દબાણ વિશે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. ચાલો જાણીએ બળની વ્યાખ્યા. તો કોઈ પણ વસ્તુને ધક્કો મારવો અથવા તેમને ખેંચવી તે ક્રિયાને બળ કહે છે. અહીં બે વ્યક્તિઓ બેટને ધક્કો મારે છે તેથી અહીં બે વ્યક્તિઓ એકબીજાને ખેંચે છે તેથી બળ બને છે. ચાલો હવે ચુંબક બળ વિશે સમજીએ. શરીરના સ્નાયુ વડે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. ચુંબકો વડે લાગતા બળને ચુંબકીય બળ કહે છે. અહીં બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. અહીં બે ચુંબકો વચ્ચે આકર્ષણ જોવા મળે છે. ચાલો આપણે દબાણ વિશે સમજીએ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. ચાલો આપણે દબાણને લગતી થોડી પ્રવૃત્તિ અને ક્ષેત્રફળને સંબંધિત પ્રવૃત્તિઓ કરીએ. જો ક્ષેત્રફળ વધે તો કોઈ વસ્તુ પર લાગતું દબાણ ઘટે. જો ક્ષેત્રફળ વધે તો કોઈ વસ્તુ પર લાગતું દબાણ ઘટે. તો ચાલો તેને લગતી પ્રવૃત્તિઓ જોઈએ. અણીદાર ભાગના છેડા પર તેનું ક્ષેત્રફળ માથાના ક્ષેત્રફળ કરતાં ઓછું છે તેથી તે પાટિયા પર દબાણ વધારે ઉત્પન્ન કરે છે. પાટિયામાં સહેલાઈથી પહોંચાડી શકાય. ચાલો આપણે દબાણને લગતી કંઈક પ્રવૃત્તિઓ કરીએ. અહીં પાણી બોટલની દિવાલ ઉપર દબાણ લગાવે છે તેથી પાણીના ફુવારા થાય છે. ધોરણ 8 પાઠ 8 બળ અને દબાણ. ચાલો આપણે આજે બળને લગતી પ્રવૃત્તિઓ બળના મૂલ્યને સમજવા પ્રવૃત્તિ કરીએ. જ્યારે બે બળો સમાન દિશામાં લાગતા હોય છે ત્યારે તેનું પરિણામી બળ બંને બળોના સરવાળા જેટલું હોય છે. જ્યારે બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે ત્યારે તેનું પરિણામી બળ બંને બળોના તફાવત જેટલું હોય છે. જ્યારે બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના લાગતા હોય છે ત્યારે તેનું પરિણામી બળ શૂન્ય હોય છે. ચાલો હવે દબાણને લગતી પ્રવૃત્તિઓ કરીએ. એકમ ક્ષેત્રફળથી લાગતા બળને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. ચાલો હવે દબાણ અને ક્ષેત્રફળના સંબંધને લગતી પ્રવૃત્તિઓ કરીએ. જો ક્ષેત્રફળ વધારે હોય તો વસ્તુ પર લાગતું દબાણ ઓછું હોય છે. જો ક્ષેત્રફળ ઓછું હોય તો વસ્તુ પર દબાણ લાગતું વધારે હોય. અહીં ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ તેના માથાના ભાગ કરતાં ઓછું છે અને તે વધારે દબાણ ઉત્પન્ન કરે છે અને પાટિયા પર સહેલાઈથી ફૂટી જાય છે. અહીં ખીલીના ધારદાર ભાગનું ક્ષેત્રફળ ઓછું છે તેથી તે ફુગ્ગા ઉપર વધુ દબાણ કરશે તેથી તે ફુગ્ગો ફૂટી જશે. અહીં ઘણી બધી ખીલીઓના ધારદાર ભાગનું ક્ષેત્રફળ વધુ હોવાથી તે ફુગ્ગા ઉપર દબાણ ઓછું કરે છે તેથી ફુગ્ગો ફૂટતો નથી. રેડી ઉભા રહ્યો ફોટો